બે પાસા એકસાથે ફેંકવામાં આવે તો આવેલા અંકોનો સરવાળો 8 આવે તેની સંભાવના કેટલી? તો ઉપર આવશે પાસાની કુલ શક્યતા, પાસાની અથવા કુલ શક્ય પરિણામ લખો તો પણ ચાલે, પાસાની કુલ શક્યતા છેદમાં કુલ પરિણામ. તો અહીં પાસો 2 વખત ફેંકવામાં આવશે તો કુલ પરિણામ આપણને મળશે 36. હવે પાસાની શક્યતા કે જેનો સરવાળો 8 આવે તો તેવી શક્યતામાં છે પહેલી વાર 2 પડે અને બીજી વાર 6 પડે તો તેનો સરવાળો 8 થશે. પહેલી વાર 3 પડે અને 5 પડે તો એનો સરવાળો 8 થશે. એક પાસામાં 4 પડે અને બીજા પાસામાં 4 પડે તો એનો સરવાળો 8 થશે. એક પાસામાં 5 પડે અને બીજા પાસામાં 3 પડે તો એનો સરવાળો 8 થશે. એક પાસામાં 6 પડે અને બીજા પાસામાં 2 પડે તો એનો સરવાળો 8 થશે. હું ટોટલ 1 2 3 4 ને 5 પરિણામો છે. તો આનો જવાબ આવશે 5/36. ઓપ્શન બી આના માટે સાચો જવાબ છે.